આ થોડુંક હતું કામ એટલે બાન પપ્પાને હું નીકળી ગયો બહાર જવા માટે. રસ્તામાં આપણે ભાડે કે 10,000 લીટરની મોટી ટાંકી પછી કામ પછી એટલે આપણે સીધા આવતા ઘરે પણ ઘરે મારે કામ હતું કોમ્પ્યુટરનું. થઈ ગયું છતાં બધું તૈયાર. આપણી પાસે જૂની સીડી પેનડ્રાઈવ અને VHS કેસેટ હતું. દેવિકા પેલી ઘડિયાળ આપણે પહેલી વાર પહેલી હતી. બહાર આવીને જોયું તો રવિભાઈ માવો ખાતો હતો અને આપણે નીકળવા તો ભાઈ ફોટા સિલેક્ટ કરવા માટે ફટાફટ ગાડી નીકળી ગયા ભાઈ ફોટા સિલેક્ટ કરવા માટે ફોટાનું કામ આપણે કમ્પ્લીટ કરાવીને નીકળી ગયા પાછા ઘરે જવા માટે. બપોરના 2 વાગ્યાને ગયો ને સાંજે 6:30 નવરો થયો. પછી ફટાફટ ઘેર આવીને તૈયાર થયો તો રવિભાઈ હાલો જવાનું મેરડીમાં દર્શન કરવા. કાંઈ નહીં પહેલાં થોડાક ભજીયા કાંઈ નહીં ઘેર બનાવતા સરસ મજાના ગરમા ગરમ ભજીયા. હમણાં વરસાદનો માહોલ હતો એટલે ભજીયા ખાવાનું મન થયું એટલે બધા ભાઈ બે ગયા ને ભજીયા ખાઈ લીધા. પછી હું રવિભાઈ નીકળી ગયા ભાઈ દર્શન કરવા મેરડીમાં. પહોંચી ગયા ભાઈ સીધા કામરેજ મેરડીમાં દર્શન કરવા માટે. તો ચાલો મેરડીમાં દર્શન કરી લો બધા. હવે ફટાફટ દર્શન કરીને હું રવિભાઈ નેટ નીકળી ગયા ઘરે ને આપણે પહોંચી ગયા ઘરે. વાગ્યા તો 10:43. ઓહો મેં હોવાનો ટાઈમ થઈ ગયો. ઘરને કે બહાર પથારી સરસ મજાની. કાંઈ નહીં ચાલો હુઈ જાય ને બાબુ કાલ મળશે નિરાંતે નવા બ્લોગ સાથે આવજો.